હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્ટ્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજે સામે તમે સિક્કો જોઈ રહ્યા છો ₹2. આ છાપણીમાં જે સિક્કા આવે છે 2005, 2006, 2007, તો આ ₹2ના સિક્કાની આપણે આજના વિડીયોમાં પૂરી જાણકારી સાથે વાત કરવાના છીએ. તો જાણીશું કે આ સિક્કો આ ટાઈપમાં હોય તો કેટલી કિંમત આપે, અને જે મ્યુલ આવે છે તે હોય તો કેટલી કિંમત આપે છે, અને પાછળની બાજુ જે ક્રોસ આવે છે તેમાં ફેર હોય, બિગ ક્રોસ, સ્મોલ ક્રોસ આવે છે તો તેની કિંમત કેટલી હોય છે, અને જે આગળની છાપ પાછળની બાજુ છાપેલ હોય તો તે છાપમાં ઇમ્પ્રેશન જોવા મળે છે તો તેની કિંમત કેટલી હોય છે, તે તમામ વિશે આપણે જાણવાના છીએ. ઓકે, સારી એવી કિંમત આપશે, આપણે આગળ વિડીયોમાં જાણીશું. તે પહેલાં એક વાત દોસ્તો, કે વોટ્સઅપમાં ઘણા લોકો મેસેજ કરે છે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, તેના માટે જ નંબર આપેલા છે, બરાબર. પણ હવે તે ભૂલ એવી કરે છે કે તેની પાસે જેટલા પણ સિક્કા હોય છે ઘરમાં બધેના ફોટા પાડીને ધડ મોકલી દે છે. તો હવે તેને બધેને હું ચેક કરવા જઈશ તો તેમાં મારો ટાઈમ તો ખરાબ થશે ને. તેની કિંમત તો કોઈ નહીં હોય, કારણ કે ગમે તે સિક્કાઓના ફોટા મોકલી દો તો થોડી એની કિંમત હોય. જાણ્યા વગર તમે એમને ફોટા મોકલી દો છો બધેના. તો તમને બતાવેલ છે વિડીયોમાં કે આ સિક્કા કોઈ પાસે હોય તો ફોટા મોકલો, તેનો કોઈ પ્રોબ્લેમ નથી, અને તેની કોઈ ચાર્જ પણ હું નહીં માગતો. 2-4 સિક્કાઓના જે વિડીયોમાં બતાવેલ હોય તેના ફોટા મોકલો તો બરાબર. પણ આમ 100-200 એવા ફોટા એક વ્યક્તિ મોકલી દે છે, તો હવે તેમને બધાને ચેક કરવા જઈશ તો અમારો ટાઈમ તો ખરાબ થશે ને. દોસ્તો, ચાર્જ લેવાનો કોઈ ઈરાદો નથી, બરાબર. હવે વિડીયોમાં જોયેલા સિક્કા તમારી પાસે છે તો તમે મોકલશો, તો એમ નહીં કહી કે તમે ચાર્જ આપો પછી વાત કરીશ. પણ આ રીતના બધા જ ફોટા 100-200 ના મોકલો પ્લીઝ, કારણ કે એ હવે તમે મોકલશો તો એને અમે ચેક તો કરીશું ને. એમાં તમારા કોઈ કિંમતી સિક્કા હશે તો પણ અમે તમને જવાબ નહીં આપી શકશું, કારણ કે બધે સિક્કાને ચેક કરવા, ઝૂમ કરીને જોઈ ત્યારે ખબર પડે કે આ સિક્કામાંથી કિંમત કેટલી છે. હવે તેને અલગ પાડશું ત્યારે થશે, એટલે એવું નહીં કરવાનું, એ તમે ખુદથી સમજો. ઓકે, કારણ કે ટાઈમ બધાનો ઇમ્પોર્ટન્ટ હોય છે. દોસ્તો, હવે વિડીયોમાં આગળ વધીશું અને જોઈશું આપણે સિક્કા વિશે. તો આ સિક્કાઓ છે તેમાં પહેલાં આપણે મ્યુલ કોઈન વિશે વાત કરવાના છીએ. તો આ ₹2નો જે સિક્કો છે તે મ્યુલ હોય તો તેની કેટલી કિંમત હોય છે. તો મ્યુલ વિશે સમજીએ તો આ છે ₹2નો સિક્કો, અને આ બાજુમાં છે ₹10નો સિક્કો. ₹10નો બેક સાઈડમાં છે, ₹2નો ફ્રન્ટ સાઈડમાં. તો હવે એક્ઝામ્પલ સહેલાઈથી સમજીએ તો જે ₹10ના સિક્કામાં તમે પાછળ જોઈ શકો છો તે જ ટાઈપમાં ડાય યુઝ કરેલ ₹2ના સિક્કામાં સેમ હોય તો તેને મ્યુલ કહેવાય છે. હવે જો કે ₹2ના સિક્કા ઉપર ભારત ઇન્ડિયા છે તે સીધી પટ્ટીમાં લખેલ છે ને. હવે તે જગ્યાએ જો ₹10ના સિક્કા ઉપર ભારત ઇન્ડિયા લખેલ છે રાઉન્ડમાં, બરાબર, તે રાઉન્ડમાં ₹2ના સિક્કા ઉપર લખેલ હોય ભારત ઇન્ડિયા તો તેને મ્યુલ કહેવાય છે, બરાબર. એટલે ₹10ના સિક્કાની ડાય ₹2ના સિક્કા ઉપર યુઝ થઈ ગયેલ હોય તો તેને મ્યુલ કહેવાય છે. પણ વાતનું ધ્યાન રાખવું કે ₹10ના સિક્કા ઉપર જે ડાય યુઝ કરેલ છે, જે છાપ છે પાછળની સાઈડ, તે જ સેમ ₹2ના સિક્કા ઉપર હોય તો તે મ્યુલ કહેવાય છે. અને તેની કિંમત કેટલી હોય છે તે આપણે આગળ વિડીયોમાં જાણીશું. બધાની ભેગી કિંમત બતાવીશ, બરાબર. વિડીયો આગળ સુધી જોજો. અને હવે વાત કરી લઈએ કે આ જે 2005નો સિક્કો ₹2નો છે તે સેમ પાછળની બાજુ છપાયેલ, મતલબ કે ઇમ્પ્રેશન છાપ પાછળ હોય. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો 2005નો સિક્કો છે ₹2નો. આગળની બાજુ જોઉં અને હવે આને પાછળની બાજુ જોઉં તો આને કહેવાય આગળનું ઇમ્પ્રેશન પાછળની બાજુ દેખાય છે, બરાબર. તો દોસ્તો, આ આગળનું ઇમ્પ્રેશન પાછળ છપાઈ ગયું છે. આગળનું જે પાછળ જોવા મળે છે તે હવે છાપણીમાં ભૂલ હોય તેના કારણે, છાપણીના ભૂલના કારણે છપાઈ ગયેલા હોય છે. તો આવા સિક્કાઓની કિંમત સારી હોય છે, બરાબર. તો હવે કિંમત જાણીશું આપણે. મ્યુલ કોઈન વિશે વાત કરેલી છે, અને આ જે ઇમ્પ્રેશન આગળનું પાછળ છપાઈ ગયું તેના વિશે. તો બે વિશે સમજી જ લીધું હશે, અને ના સમજાણું હોય તો હજી એક વખત જોઈ લેજો. ઓકે, તો હવે કિંમત જાણી લઈએ. આપણે વાત કરી મ્યુલ કોઈન વિશે. તો મ્યુલ કોઈનની કિંમત છે ₹5000. હા, 3000થી કરી અને ₹5000 સુધી આની કિંમત ચાલી રહી છે. હવે વાત કરીએ આ સિક્કા વિશે. તો આ જે ઇમ્પ્રેશન આગળનું પાછળ છપાયેલ છે તેની કિંમત આપણે વાત કરીએ, આ જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં હોય તો તેની કિંમત પણ
3,500 રૂપિયાથી કરી અને 5,500 રૂપિયા સુધી મળી શકે છે। બાકી દોસ્તો આ 2 રૂપિયાના જે આ ટાઈપના સિક્કા છે તે 2005થી લઈ અને 2007 સુધી એટલા વર્ષમાં છપાયેલ છે, 2005, 2006 અને 2007। અને આ મેટલ ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલમાં આવે છે, વેટ 5.62 ગ્રામની આજુબાજુ છે અને સાઇઝ 27 mm અને શેપ સર્ક્યુલર। તો દોસ્તો અને જો નોર્મલ સિક્કો હોય જેમ કે 2005, 2006 અને 2007 બરાબર, આ સામે તમે જોઈ રહ્યા છો 3 સિક્કા, એમ નોર્મલ હોય તો તેની કિંમત સામે તમે જોઈ શકો છો 30 રૂપિયા જેટલી છે યુએનસી કન્ડિશનમાં બરાબર। 2005માં છપાયેલ છે 4 મિનિટમાં, બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા। 2006માં છપાયેલ છે 3 મિનિટમાં, બોમ્બે, હૈદરાબાદ અને નોઈડા। અને 2007માં છપાયેલ છે 3 મિનિટમાં, બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ। ઓકે, જાણકારી માટે બતાવી દીધું। ઓકે દોસ્તો, તો ઉમ્મીદ કરું છું કે તમામ જાણકારી વિશે સમજાઈ ગયું હશે। જે મ્યુલ કોઈન વિશે વાત કરી આપણે, ક્રોસ કોઈન, બિગ ક્રોસ, સ્મોલ ક્રોસ અને જે ઇમ્પ્રેશન આગળનું પાછળ છપાઈ ગયું તેના વિશે પણ વાત કરી, તો સમજાઈ ગયું હશે ઉમ્મીદ કરું છું। અને ના સમજાણું હોય કોઈ ચીજ વિશે તો કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો। મળીશું હવે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય।